ગોંડલની અંદર જે આ રીતે ભાષાનો પ્રયોગ કરે છે અને ગોંડલની જનતાને ઉશ્કેરે છે, મને નહીં મારા પરિવારને નહીં પણ જનતાને જે રીતે ઉશ્કેરે છે, આવા નિવેદનોથી જનતા ઉશ્કેરાઈ ગઈ છે. અને ગોંડલ શાંતિ છે, ગોંડલમાં શાંતિનું વાતાવરણ છે અને ગોંડલમાં બધો જ સમાજ ભાઈચારાથી જીવે છે. ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વર્ષ વગરના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે. અમારા બેનર તોડ્યા, આ રીતે પબ્લિકમાં ઉશ્કેરણીજનક બધું વાતાવરણ ઊભું કર્યું, આનાથી જનાક્રોશ ફાટી નીકળ્યો છે. 18 વર્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, ખાસ કરીને લેવા પટેલ સમાજના તમામ આગેવાનો કે જેના કંટ્રોલમાં ગોંડલનો લેવા પટેલ સમાજ છે, એવા તમામ આગેવાનો, દાખલા તરીકે મગનભાઈ ઘોણિયા, મનસુખભાઈ સખિયા, ગોપાલભાઈ સિંગાડા, કતરાભાઈ વૈષ્ણવ, તમામ આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા હતા. પણ લોકોનો રોષ એટલો બધો હતો એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી આવા પડદા ફાડવાથી જે બાબત બની છે એ દુઃખની બાબત છે. ખરેખર આ મિત્રોએ આવા બેનર ફાડીને વિરોધ પ્રદર્શન ન કરવો જોઈએ, એને સામે જુદી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ. શાંતિપૂર્ણ આજની રેલી જે પતી છે એના માટે હું જનતાનો આભાર માનું છું. બાપુ, ગોંડલને બદનામ કરવાનો એક પ્રયાસ છે તે થઈ રહ્યો છે, શું કહેશો તમે? ગોંડલને બદનામ કરવાની જે વાત છે મિત્રો ઉપજાવી કાઢેલી વાત છે. જો બદનામ કરવાની વાત હોય તો આ પબ્લિકનો જનાક્રોશ આવો હોય નહીં. ગોંડલમાં ગુંડાસીઓના નિવેદન કરી અને ગોંડલ વિશે જે લોકો બોલી રહ્યા છે, ગોંડલની અંદર જે આ રીતે ભાષાનો પ્રયોગ કરે છે અને ગોંડલની જનતાને ઉશ્કેરે છે, મને નહીં મારા પરિવારને નહીં પણ જનતાને જે રીતે ઉશ્કેરે છે, આવા નિવેદનોથી જનતા ઉશ્કેરાઈ ગઈ છે. અને ગોંડલ શાંતિ છે, ગોંડલમાં શાંતિનું વાતાવરણ છે અને ગોંડલમાં બધો જ સમાજ ભાઈચારાથી જીવે છે. આના માટે એટલું પૂરતું છે. ગોંડલના પાટીદાર સમાજનું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના પાટીદાર સમાજનું એવું કહેવાનું છે કે ભાઈ મારે હાલ શાંતિ છે અને શાંતિનો માહોલ છે. બહારના લોકો આવીને અમારું વાતાવરણ દોડે છે, તો આ વાતાવરણની પ્રતિક્રિયાના ભાગરૂપે અમે પણ આ વિરોધ આંદોલનમાં સામેલ છીએ. એમના માટે હું કંઈ કહેવા માંગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે, એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. આપ લોકો જોવો છો, આપ શું નક્કી કરો છો? આપ લોકો તો કાયમી નિવેદન લેતા હોય અને આપ તો એક મીડિયા છે, વિશ્વનો ચોથો આધાર સ્તંભ છે, એટલે મારા કરતાં આપ લોકો વધુ સારી રીતે જાણો છો. આપ જે નક્કી કરો એ મારા માટે શિરોમાન્ય હોય. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વર્ષ વગરના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે. એટલે દરેક વર્ણના 18 વર્ણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું.